હા. અને આખો મારો 1000 લીટરનો કુંડો એમાં ખાલી કરી નાખ્યો. ઓહો. ધોવામાં સમજાઈ ગયું. જમાવી અહીંથી કેહોથી ચટણી લઈ ગયા, સાય લઈ ગયા, હા. ત્યાં બેસી ગયો એ પારાઈ બેન જ્યાં ઓહ. મન પડે ત્યાં. હો એને ઘરે પ્રોગ્રામ કરવો હોય મને હાંજી કે સાવી દે ગોડાઉન. તો નમસ્તે મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. આ કોલ રેકોર્ડિંગ બધા ભાઈબંધો વાડીએ ભજીયા પાર્ટી કરવા ગયેલા છે અને પછી જો મિત્રો બધા સાથે થયું તે જાણો. પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો, ખૂબ જ મજા આવશે. ભયંકર કોમેડી છે આમાં. તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો સાંભળીએ પૂરેપૂરું રેકોર્ડિંગ. હલો. હર્ષિભાઈ, હા શું હાલે? બસ કેસો છો? હું હાજી કઈક પ્રોગ્રામ હતો. ક્યાં? વાડીની વાત હતી કે હર્ષિભાઈ વાડી હતો. તને કોઈ કીધું લાગે ને ન ખબર પડે? તને કોઈ ફૂકવું લાગે? એ તો ખબર પડી હોય તો જ મેં તને કીધું, નકા નથી કીધું. અંદરો અંદર કોઈ ફૂટાય છે ને? ફૂટા જ હોય ને. અરે ગધેના યાર મરવી નાખ્યા. હા. અરે મરી જાત ગધેના બતાય. હા. હવે એને ઘરે પ્રોગ્રામ કરવો હોય મને હાંજી કે સાવી દે ગોડાઉન ની. હા. કાંઈ કે તું હોય. હા. તે હું કહું ભાઈ હું મારે તો કણજોડી જાવું. બીચ છે આલ્યો હું સાવી તમારે પ્રોગ્રામ કરવો હોય તો કરો, બધું ન્યા છે. હું કહું તમારે કઈ લઈને જવું પડે એમ નથી. દાણા મેથી ખાલી હું તેલ એક લઈને જાઓ ને તો એ થઈ જાય. હા એટલે તમારે ભેજા થઈ જાય. બાટલો છે, ગેસ નો બધું છે, પણ ઠામ બામ ને પાછું એકદમ વ્યવસ્થિત મૂકીને આવજો તમે. અને તો પછી હા એ કઈ વાંધો નહીં. હા. એની તો જમાવી અહીંથી કેહોથી ચટણી લઈ ગયા, સાય લઈ ગયા, અને 11 વાગે ખાઈને બેઠા. સમજાઈ ગયું? હા. એ કઈક 5-6 જણા હતા ને 3 કિલો લોટ ખાઈ ગયા. સમજાય કે દાબી ગયા આમ તો. મને એવા વાવલ મેળા થાય કે 3 કિલો લોટી કે ખાઈ ગયા 6 જણા. તો એની કેમ ખાધું હું? હા મને પાછળ ને ખોઈ ગયા. હા પછી સમજાય ગયેલા ઠામ નો કોઈને ઓળખવાને હુંયા નો રહી. હા. ઠીક છે ઘડીક રહીને ઉટકી. હા. એ બધા લંબાવ્યા ગોડાઉન માં. સમજાઈ ગયું? હા. અને પછી ગદરનાર છે ને તકલીફ ચાલુ થઈ. હા. ઈ કઈ ગદરનાર શોખ એટલે જ કરી. શું તકલીફ થઈ ગઈ? ઈ ગદરનાર બધાને ઝાડા થઈ પડ્યા. સમજાય ગયું? ઊભી ટાટડી. હા. ઓહ. ઝાડા એવા થયા ને એટલે હા. કે વેત નું આવે તો પેટ ક્યાં માગ્યું હોય, બીજું બધું માગ્યું હોય. હા તે એવું થયું ને. હા. તે જ્યાં પૂગ્યો ને હા. ત્યાં બેસી ગયો એ પારાઈ બેન જ્યાં મન પડે ત્યાં. હો અને આખો મારો 1000 લીટરનો કુંડો એમાં ખાલી કરી નાખ્યો. ધોવામાં સમજાઈ ગયું? પછી હલવાના દીકરા એ 11 વાગ્યા હલતા હતા ને તે 2:30 વાગ્યા લગી ઈવાની વાયલા. અમે આવ્યા કણજોડી રહેતી 2:30 વાગે. પેલા હું તો વાયલ તો વાડીએ જઈ. એટલે હું બધું મૂક્યું છે કે જોઈ આવી. અમે ત્યાં ગયા ને તો આ બધી ગેંગ ત્યાં હતી. કોથળા જવા થઈને પડ્યા. હો પેલા શું થયું? બતના દાંત કાઢે હો ગોટા વરે. અને પછી મેં આમ બત્તી મારી ને ત્યાં તો હું ના ઈટું પડ્યો હો લાગત. શું થયું? મને કે આવું થયું પાણી કે કુંડામાં ખૂટી ગયું. પછી શું કહ્યું? મને કે તારો પારો ઉપાડ્યો કાકરાનો. એ અડધો ઉપાડી લીધો. એ તો સારું થયું. પારો આખો ખોદ નાખે. પારો આખો ખોદી નાખત. વધારે હોય તો ખોદ નાખે. હા. અને પછી હું પેલા થયું મને કે યાર સાઈમાં ચટણીમાં તૈયાર અમે લઈ આવ્યા એમાં ગમે એ કે લોથો પડ્યો એ કે લાંબી ના પડી જાય કે અમે છે ને 11 વાગ્યા નામના મારીએ. પછી એની તો કોઈને હુંયા નહોતી. હું પેલું બધું ત્યાં કાપ્યા હોય ને દાણા ને મેથી એ બધું ડીંડલા વારતો હતો ને. હું પેલા મેથી લેવા કોણ ગયું તું? ઓલો મેરા મણ કે હું. મેરા મળે હતો. હું ક્યાંથી ગોગન ને બધા હતા. હા તે ગદન મેથી છે ને ઓલા મોબાઈલ ને લાઈટ કરીને મેથી નો ઓતડી અને ગદપ ની બારી બાંધી આવ્યા. ભોઈ જાય નાખી ગદપ. વેલી ના તમને ગદપ ની મેથી ની ખબર ન પડે. જોવાની મજા આવે તો એની વાત જવા દે. તો એવું નહોતા ત્યાં તો છે ને મેથી લેવા એને હું જ જાત. તો એ ફાયદો થઈ જાય. ઓતડી આવ્યા સમજાય ગયું ગદપ. એ ગોગન ને મોકલ્યો છે. ગોગન ને તો સમજાય મોબાઈલ ને લાઈટિંગ માં બહુ ખબર ન પડે. સમજાઈ ગયું? મેથી ને દાણા દી ખબર નથી પડે એમાં. નાખી દીધી ફૂસકોટ. મેથી હોય તો સારું.
તોય જોયા જેવી સમજાઈ ગયું. પેલા ઘરેલા પેલા હા પેલા નાડા જેવા થઈ ગયા હોય ને એક ધાર્યું ખેંચ્યું જી જ્યાં પીગો ત્યાં બેસી ગયો જી જ્યાં પીગો ત્યાં બેસી ગયો. 1000 લીટર પાણી એમાં ખાલી કરી નાખ્યું. પછી કુંડો ભર્યો રાખી અને પછી ઠામ નો મીન ઓલે ઉચકા એને તો એકઈ ને હુંયા નહોતી. નાડા બે લઈ લ્યો નાડા જીવા કરી નાખે. તો એને માનસા અડધી પૂણા ત્રણે થોડીક રાહત થઈ અને પૂણા જઈ ઘેર ગયા. તારી હવાર થયું પૂજ્યા તો ભેગા થઈ હતી એકલા એકલા ખાતા ને ભૈયા. તું કીધું તો ખરું પણ ઘરના ભૈયા ભૈયા તો એમાં કઈ ઘટે નહીં વખાણ કરે ઈ તો કરે જ ને વાત પીસમાં. હવે એને કહેતા કે એલા વેકરો કેમ આખો ભરાઈ ગયો. ઈ તો હવે ફોન કરી લે કે વેકરાના વાવડ તો બહુ ખરાબ આવ્યો ન્યૂઝમાં સમાચારમાં. તો ના તો કઈ છે ના રે નહીં કેવું ક્યાં ગયું હતું. અરે મરવી નહીં કાગત નહીં એલા ગાંધી કાંચી ના બધા નકર મેથી માં ઓલામાં ખબર ન પડે ગદકમાં તો ખાઈ ગયા પાછા દુનિયા ના ખાઈ ગયા. હા પેટ બાપ ફૂલીને ત્યાં દોડા જવા. ઈ તો થાય જ નહીં ઈ મેલે તો એવું થયું યાર મેં આખી રાત બગાડી એમાં લેવા દેવા વગર બધું મારે ઉટકવું પડ્યું ઠામ ને પાછા પારો ને બેહી ગયા. હા હો પારો અડધો ઉપાડી લીધો પછી પારાનો વારો લીધો પાણી તો નહોતું. હા મારું નહીં ભાઈ એવું થયું યાર. ક્યાં છે બસ પાણી હાલે બસ થઈ ગઈ ઓલી મોટર ચાલુ કેવા. હા કમ્પ્લીટ હો એમ સારું હાલ તો બીજું હા પાણી ઓછું કાઢે થોડું. પાણી અવરી નથી થતી ને દાંતો નથી માર્યો ને મારે ને રેડી જ કાઢે કઈ હા તે વાંધો ને હાલ હાલ એને ભેગા થાય તો કેજે. અરે ઈ ભેગા છે એટલે એકલા એકલા ખાઈ લીધા ને આ પરિણામ આવ્યું. અને નહીં માને ના તો હું તને ફોન કરી નહીં કે આ વેકરે હાલો તો રૂબરૂ. હા રૂબરૂ કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી આપજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જય હિન્દ જય ભારત.